નમસ્કાર, હું યશ. ન્યૂઝ 18 ગુજરાતી પર આપનું સ્વાગત છે. દાહોદમાં ચાલુ ટ્રેનમાંથી મહિલાનો પગ લપસ્યો હતો. મહિલા ચાલુ ટ્રેને પ્લેટફોર્મ પરથી ઉતરવા જતા આ બનાવ બન્યો ત્યારે રેલવે જવાનની બહાદુરીના કારણે મહિલાનો જીવ બચી ગયો. આ ઘટનાના સમગ્ર દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. રાત્રિ દરમિયાન અવંતિકા એક્સપ્રેસમાં આ ઘટના બની, જ્યાં મહિલા ટ્રેનમાંથી ઉતરવા જતા ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે પડી અને રેલવેના કોન્સ્ટેબલ ભૂરાભાઈએ મહિલાનો હાથ પકડી તેમને બચાવી લીધા અને ટ્રેન રોકાય ત્યાં સુધી મહિલાને પકડી રાખી. ટ્રેનને રોકી મહિલાને સહી સલામત બહાર કાઢવામાં આવી. તો દાહોદની આ ઘટના છે. મહિલા રાત્રિ દરમિયાન ટ્રેનમાંથી નીચે ઉતરવાનો પ્રયાસ કરતી હતી, ચાલુ ટ્રેનમાંથી, અને તે દરમિયાન તેમનો પગ લપસ્યો અને તેઓ સીધા જ ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે જઈ પડ્યા. ત્યારબાદ ત્યાં ઉપસ્થિત જવાન દ્વારા મહિલાનો હાથ પકડી અને તેમને પકડી રાખ્યા અને જ્યારે ટ્રેન રોકાઈ બાદમાં તેમને બહાર કાઢી લેવામાં આવ્યા અને રેલવે જવાનની બહાદુરી અને સતર્કતાના કારણે મહિલાનો જીવ બચી ગયો. તો દાહોદમાં આ ઘટના સામે આવી. વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા શાબીર ભાભોર. જે શાબીર, આખી આ ઘટના સામે આવી, રેલવે જવાને બહાદુરી અને સતર્કતાથી એક મહિલાનો જીવ બચાવ્યો. શું અપડેટ્સ હાલમાં પ્રાપ્ત થઈ રહી છે? ક્યારની આ ઘટના છે? વાત કરવામાં આવે તો જે આ ઘટના ગઈ કાલે મોડી રાતની છે, જે આશરે 3 વાગ્યાની આસપાસની ઘટના છે. અવંતિકા એક્સપ્રેસમાં એક મહિલા ઉતરવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ ત્યાં ક્યાંક ને ક્યાંક ઊંઘના કારણે અથવા તો જે સમય સૂચકતાના અભાવે જે મહિલાનો પગ જે લપસી ગયો હતો અને પ્લેટફોર્મ તેમજ ટ્રેનની વચ્ચે જે અટવાઈ પડી હતી. પરંતુ જો વાત કરવામાં આવે તો જે હાજર ફરજ પરના જે આરપીએફના જવાને આ ઘટના જોઈ જતા તાત્કાલિક ટ્રેનને થોભાવવાનો પ્રયાસ કર્યો હતો અને મહિલાને જે બહાર કાઢવામાં આવી હતી અને સહી સલામત એવું કહી શકાય કે જે આ સમગ્ર ઘટનાની અંદર જે આરપીએફના જવાનને પણ થોડી ઘણી ઈજા થવા પામી હતી, પરંતુ મહિલાને સહી સલામત બહાર કાઢવામાં આવી હતી. જી જરૂરથી આભાર આપનો તમામ માહિતી આપવા બદલ શાબીર. આગળ વધીએ. વધુ બાઇક પંક્ચર પડતો હોવાની અજીબોગરીબ ઘટના સામે આવી છે, જેને લઈને એસટીએમ માર્કેટના સીસીટીવી ચેક કરાયા, જેમાં એક યુવક બાઇકને પંચર કરતો કેદ થયો છે. સીસીટીવીમાં ટોપી પહેરીને જઈ રહેલો યુવક ચાલતા ચાલતા જ બાઇકના વ્હીલમાં સોય લગાવી દે છે અને બાઇકને પંક્ચર કરી દે છે. તે રોજ 15થી વધુ બાઇકમાં પંક્ચર કરી દેતો, પરંતુ આ વ્યક્તિ કોણ છે અને તે આવું શું કામ કરે છે તે હજુ સુધી સામે આવ્યું નથી. પરંતુ આ વ્યક્તિનો બાઇકને પંક્ચર કરતો વિડીયો એસટીએમ માર્કેટ દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે, જેથી કરીને લોકો આ વ્યક્તિને ઓળખી શકે અને તેની ધરપકડ કરવામાં આવી શકે. સુરતના એસટીએમ માર્કેટના આ સીસીટીવી ફૂટેજ છે. જોઈ શકાય છે ટોપી પહેરેલો આ વ્યક્તિ ત્યાં પાર્ક કરેલ બાઇકને સોય મારી અને તેમાં પંક્ચર કરી દે છે. નવસારીમાં લગ્નમાં જરા સાચવજો, કારણ કે લગ્નમાં મહેમાનોની સાથે આવી શકે છે ચોર કંપની. જી હા, નવસારીના શિરવાઈ પાટી પ્લોટમાં રોકડ ભરેલી બેગની ઉઠાંતરી થઈ ગઈ છે. વિરાવળ ગામના પરિવારે રિસેપ્શનનું આયોજન કર્યું હતું. લગ્ન પ્રસંગમાં ભેટ મળેલ રકમ સહિતની બેગની ઉઠાંતરી કરી અને ગઠિયો ફરાર થઈ ગયો. જોકે બેગ ઉઠાંતરી કરી ફરાર થયેલ ગઠિયો સીસીટીવીમાં કેદ થઈ ગયો. આ મામલે પોલીસ હજુ ફરિયાદ નોંધી નથી. મહત્વનું છે કે નવસારીમાં લગ્ન પ્રસંગમાં ચોરીની ઘટનાઓ વધી રહી છે. થોડા દિવસો અગાઉ પણ એક લગ્ન પ્રસંગમાંથી લાખો રૂપિયા અને દાગીના ભરેલી બેગની ઉઠાંતરી થઈ હતી. આગળ વધીએ. ભાવનગરમાં શિહોરના ખાખરિયા રોડ પર આવેલા મંદિરમાં ચોરીની ઘટના સામે આવી. હનુમાનજી મંદિરમાં દાનપેટીની લાઈવ ચોરી સીસીટીવીમાં કેદ થઈ છે. 2 શખ્સો દ્વારા દાનપેટીને ઉઠાવીને 15,000 રોકડની ચોરી કરાઈ. આ અગાઉ પણ 6 મહિના પહેલા પણ આ જ મંદિરમાં ચોરી થઈ હતી, ત્યારે બીજી વખત ચોરી આ મંદિરમાં થતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.
હવે ધોળા દિવસે પણ લૂંટ થવાની ઘટનાઓ સામે આવી રહી છે। દિયોદરમાં પણ કંઈક આવી જ ઘટના બની। બે અજાણ્યા વ્યક્તિઓએ રામેશ્વર વેપાર કેન્દ્રના વેપારી પાસેથી બેગ લૂંટી અને ફરાર થઈ ગયા। વેપારી પાસે અંદાજે 10 લાખથી વધુની લૂંટ થઈ હોવાનું સામે આવ્યું છે અને પોલીસ આ મામલામાં તપાસ કરી રહી છે। સુરતના માંડવીમાં દીપડાના બચ્ચાનો વિડીયો વાયરલ થયો છે। માંડવી ગામના નવીનગરી વિસ્તારમાં દીપડાનું બચ્ચું ગટરમાં ફરતું હોવાનો વિડીયો વાયરલ થયો છે। માંડવી વિસ્તારમાં દીપડા ફરતા હોવાની વાતથી લોકોમાં ભય ફેલાયો છે। વન વિભાગ દ્વારા દીપડાના બચ્ચાને પકડી લેવામાં આવ્યું છે। આગળ વધી અમરેલીમાં 11થી વધુ સિંહોનું એક ટોળું જોવા મળ્યું। ગીરના સિંહો રસ્તા પર ધસી આવતા સામે આવતા વાહનો પણ થંભી ગયા। 11થી વધુ ડાલા મથ્થાઓ રોડ પર આવી ચડતા આ અતિ દુર્લભ મનાતા દ્રશ્યો જોવા રાહદારીઓ ઊભા રહી ગયા અને પોતાના મોબાઈલ સહિત કેમેરામાં આ દ્રશ્યો કેદ કરવા લાગ્યા। 5થી વધુ સિંહણ અને સાથે અનેક નાના સિંહ બાળનું ટોળું લોકોની નજરે પડ્યું। જો કે આ વિડીયો ધારી ગીર પૂર્વના જંગલ તરફનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ગીર સોમનાથમાં સિંહ યુગલનો મોર્નિંગ વોકનો વિડીયો વાયરલ થયો છે। ગીર ગઢડાના જામવાડા જૂનાગઢ રોડ પર સિંહ યુગલ રસ્તા પર જોવા મળ્યું। ઉના જૂનાગઢ બસ પસાર થતી હતી ત્યારે બસને પણ 2-5 મિનિટ સુધી રોકવામાં આવી અને બસમાં બેઠેલા મુસાફરોએ વિડીયો બનાવ્યો, જે હાલ વાયરલ થઈ રહ્યો છે। આગળ વધીએ છોટાઉદેપુરના નસવાડીના પોથલીપુરા ગામના બાળકો જીવના જોખમે ભણતર મેળવવા શાળાએ પહોંચે છે। બાળકોને અશ્વિન નદી પસાર કરી અને શાળાએ પહોંચવું પડે છે। ગ્રામજનોએ તંત્રને અનેક વખત પુલ બનાવવાની રજૂઆત કરી છતાં પણ ભૂલકાઓની એવી ને એવી જ સ્થિતિ છે, જેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, જેથી ગ્રામજનોએ પુલ ન બને તો લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે। છોટાઉદેપુરના નસવાડીના પોથલીપુરા ગામમાં બાળકો જીવના જોખમે આ રીતે પાણીમાંથી પસાર થઈ અને ભણવા માટે શાળાએ પહોંચે છે। ગ્રામજનોએ ઘણી વખત અહીં પુલ બનાવવા માટે રજૂઆત કરી, પરંતુ તંત્રના બહેરા કાને ગ્રામજનોની આ માંગ અને તેમનો અવાજ પહોંચ્યો નથી। ગ્રામજનોનું કહેવું છે કે જો પુલ બનાવવામાં નહીં આવે તો આવનાર લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરશે। છોટાઉદેપુરમાં નસવાડીના પોથલીપુરા ગામના બાળકો જીવના જોખમે ભણતર મેળવવા શાળાએ પહોંચે છે। આગળ વધીએ ભાવનગરમાં આંગણવાડીના ભોજનમાંથી ઈયળ નીકળી છે। દરબારગઢમાં આવેલી આંગણવાડીના ભોજનમાં ઈયળ નીકળી। બાળકોને પીરસાયેલી ખીચડીમાં ઈયળ નીકળતા રોષ ફેલાયો છે। સ્વાસ્થ્ય સાથે ચેડા થતા આંગણવાડી સામે પણ સવાલો ઉઠ્યા છે। અરવલ્લી જિલ્લાના બાયડ કેન્દ્ર પર ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી રહી છે। ટેકાના ભાવે થતી મગફળીની ખરીદીની ગતિ ખૂબ જ ધીમી ચાલતી હોવાથી ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે, તો બીજી બાજુ ગોડાઉનના અભાવે 3000થી વધુ બોરીઓ ખુલ્લામાં પડી છે। મગફળી વેચવા માટે 2600 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેની સામે અત્યાર સુધીમાં 1300 ખેડૂતોની જ ખરીદી થઈ છે। છેલ્લા 2 મહિનાથી મગફળીની ખરીદી મંથર ગતિએ ચાલી રહી છે, જેના પગલે ખેડૂતોને 2 દિવસ મગફળી વેચવા માટે રાહ જોવી પડે છે। રાજકોટના ભીલવાસમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું। ભંગાણ સર્જાતા હજારો લીટર પાણી વેડફાયું છે, તો પાણીની પાઇપલાઇન તૂટતા ભીલવાસમાં પાણી કાપ મુકાયો હતો, જેના પગલે સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો હતો। આગળ વધીએ કચ્છ ભાજપના કદ્દાવર નેતા જયંતિ ભાનુશાળીની હત્યાનો ભેદ ઉકેલવા પોલીસ મથી રહી છે, ત્યારે આ મામલે અત્યાર સુધીમાં કુલ 50 લોકોના નિવેદન લેવાયા છે। તપાસ માટે વધુ 5 ટીમો પણ બનાવવામાં આવી છે। પ્રાથમિક તપાસમાં અદાવતમાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે, તો બીજી બાજુ હત્યામાં ગાંધીધામની જ એક પલ્સર બાઇકનો ઉપયોગ થયો હોવાની આશંકા છે।
GJ12BC6900 નંબરની આ પલ્સર બાઇક હત્યામાં ઉપયોગમાં લેવાઈ હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે। મળતી માહિતી પ્રમાણે કચ્છ પોલીસે વહેલી સવારે બાઇક માલિકને ઉઠાવ્યો અને તેની પૂછપરછ કરી હતી। અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કેન્સર વિભાગમાં કામ કરતી મહિલા કર્મચારીઓ હડતાળ પર ઉતરી છે। કોન્ટ્રાક્ટ પર કામ કરતી 200થી વધુ મહિલા કર્મચારીઓ વેતનના પડતર પ્રશ્નોને લઈને હડતાળ પર છે। મહિલા કર્મચારીઓની માંગ છે કે તેમને એક દિવસના 317 રૂપિયા વેતનના બદલે 350 થી 400 રૂપિયા આપવામાં આવે। કોન્ટ્રાક્ટર્સે આ માટે 2 દિવસનો સમય માંગ્યો છે। ભાવનગરમાં હમારા સંગઠન અને સમસ્ત કોળી સમાજ દ્વારા નીચા ઊંચા કોટડામાં અલ્ટ્રાટેક માઇનિંગના વિરોધમાં ગામ લોકો પર થયેલા પોલીસ દમનને લઈને ભાવનગર બંધનું એલાન અપાયું હતું, પરંતુ બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે। કોળી સમાજ શહેરની બજારો બંધ કરાવવા નીકળ્યા, પરંતુ કેટલાય વિસ્તારોમાં વેપારીઓએ સવારથી દુકાનો ખુલ્લી રાખી છે। આગળ વધીને વાત કરીએ હવે દાણમાં દાવની। તો અરવલ્લીના આકરુંદ ગામના પશુપાલકોની સમસ્યાને લઈને ન્યૂઝ 18 ગુજરાતીએ પ્રસારિત કરેલા અહેવાલના પડઘા પડ્યા છે। હલકી ગુણવત્તાના સાબરદાણને સાબર ડેરીએ પાછું ખેંચ્યું છે। ધનસુરાના આકરુંદ ગામે સાબરદાણનો જથ્થો બદલવામાં આવ્યો છે। ટ્રક મારફતે સાબરદાણનો નવો જથ્થો આકરુંદ પહોંચ્યો। ખામયુક્ત સાબરદાણના કારણે પશુપાલકોએ ગઈકાલે હોબાળો મચાવ્યો હતો અને સાબર ડેરીના અધિકારીઓ સ્થળ તપાસ કરી ખામીયુક્ત સાબરદાણના નમૂના લઈ લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા હતા। થોડા દિવસો પહેલા 300 બોરી સાબરદાણનો જથ્થો સાબર ડેરીથી અરવલ્લીના ધનસુરાના આકરુંદ ગામે મંગાવાયો હતો। આકરુંદ ગામના કેટલાક પશુપાલકોએ દાણનો જથ્થો ખરીદ્યો હતો। બાદમાં સાબરદાણની ગુણવત્તા નબળી હોવાની ફરિયાદ ઉઠી। હલકી ગુણવત્તાના સાબરદાણના કારણે પશુઓ બીમાર પડ્યા અને દૂધની માત્રામાં પણ નોંધપાત્ર ઘટાડો થયો। રોજના 10 લીટરના બદલે પશુઓ દ્વારા અપાતું દૂધ ઘટીને 3 લીટર થઈ ગયું। પશુપાલકોએ તાત્કાલિક સાબરદાણની ગુણવત્તા તપાસવાની માંગ કરી અને સાબર ડેરી આ બાબતને ગંભીરતાથી લઈ તપાસ શરૂ કરી, જે બાદ પશુપાલકોની સમસ્યાનો અંત આવ્યો છે। ત્યારે આ મામલે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ સાબર ડેરી દ્વારા યોગ્ય પગલાં ઉઠાવવામાં આવ્યા છે। ઘણા સવાલો પણ ઉઠી રહ્યા છે કે શું ચેક કર્યા વગર સાબરદાણ આવ્યું? હલકી ગુણવત્તાનું સાબરદાણ ક્યાંથી આવ્યું? શું પશુપાલકોને પૈસા પરત મળશે ખરા? તો ઘણા બધા મામલા સામે આવ્યા હતા, જેમાં દૂધની ગુણવત્તા અને તેની માત્રામાં ઘટાડો થયો હતો। આ સાબરદાણ આરોગ્ય બાદ ન્યૂઝ 18 ગુજરાતી સવાલ ઉઠાવી રહ્યું છે કે શું ચેક કર્યા વગર સાબરદાણ આવ્યું હતું? હલકી ગુણવત્તાનું સાબરદાણ આવ્યું ક્યાંથી? પશુપાલકોને પૈસા હવે પરત મળશે કે કેમ, જે તેમણે પહેલા જ ચૂકવી દીધા છે? આગળ વધીએ મહત્વપૂર્ણ સમાચારો। અમરેલીમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીનો કોર્ટમાંથી નિર્દોષ છુટકારો થયો છે। 2012ની ચૂંટણીમાં ટી-શર્ટ કપડાં વિતરણ કરવા તેમને ફરિયાદ નોંધાઈ હતી। તેમની સામે અમરેલી મામલતદારે આચાર સંહિતા ભંગની ફરિયાદ નોંધી હતી। ત્યારે જિલ્લા અદાલતે પરેશ ધાનાણીને નિર્દોષ જાહેર કર્યા છે। ડરાવવા માટે કિન્નાખોરી રાખીને ઉપજાવાઈ હતી ખોટી ફરિયાદ, તેવું ધાનાણીએ કહ્યું। સાથે જ તેમણે કહ્યું કે સત્યનો વિજય થયો છે। આગામી માર્ચ મહિનામાં શિવરાત્રી દરમિયાન યોજાનાર જૂનાગઢમાં મિની કુંભ મેળાના આયોજન બાબતે બેઠક મળી। બેઠક ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળી। મિની કુંભ તરીકે યોજાવાની કરાયેલી જાહેરાત અને ગિરનાર ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરીને ગિરનાર ક્ષેત્રનો સર્વાંગી વિકાસ માટે કરાયેલી જાહેરાતને લઈ ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ, જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત ઉચ્ચ અધિકારીઓ અને સંતો તથા અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા।
પતંગ રસિકો માટે ખુશ ખબર છે। ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સામાન્ય રહેશે। હવામાન વિભાગે આગાહી કરી છે કે 20 થી 25 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તો 12 જાન્યુઆરીએ કચ્છમાં સામાન્ય વરસાદી છાંટા પડવાની પણ સંભાવના છે। ગુજરાતમાં વાતાવરણ વાદળછાયું રહેશે। દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થશે। સાયક્લોનિક સર્ક્યુલેશનની ગુજરાત પર અસર પણ વર્તાશે। चौदह અને 15 જાન્યુઆરી ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે પતંગ રસિકો માટે સારા સમાચાર છે, કારણ કે સામાન્ય પવન ફૂંકાશે। 20 થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। હવામાન વિભાગે આગાહી કરી છે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર ગુજરાત પર જોવા મળશે। 12મી જાન્યુઆરી આસપાસ કચ્છના વિસ્તારમાં હળવો વરસાદ પણ વરસી શકે છે અને ઉત્તરાયણ દરમિયાન ગુજરાતભરમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે। ઉત્તરાયણના દિવસે પતંગની ગતિ સામાન્ય રહેશે।